દિલ્હી આઈએએસ કોચિંગ દુર્ઘટનામાં ધડ માથા વગરની વાત, સ્પીડમાં ગાડી હંકારતા પાણીનું પ્રેશર વધ્યું, કાર ચાલક સહિત 8 અરેસ્ટ. એમસીડી વિરુદ્ધ ભાજપનું પ્રદર્શન. દિલ્હીના જૂના રાજેન્દ્રનગરમાં રાવ આઈએએસ કોચિંગ સેન્ટરના ભોંયરામાં પાણી ભરાઈ જવાને કારણે 3 વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત થયા હતા. પોલીસે રવિવારે આ કેસમાં કોચિંગના માલિક અને સંયોજકની ધરપકડ કરી હતી. પોલીસે આજે સોમવારે કહ્યું હતું કે આ કેસના સંબંધમાં વધુ 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ આપ હેડક્વાર્ટર પાસે ભાજપે પ્રદર્શન કર્યું. જો કે એમસીડીમાં આપની બહુમતી છે. ભાજપે આરોપ લગાવ્યો કે એમસીડીની બેદરકારીને કારણે આ ઘટના બની. કાર્યકર્તાઓને રોકવા માટે દિલ્હી પોલીસે વોટર કેનન ચલાવી. પોલીસે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા લોકોમાં તે વ્યક્તિ પણ છે જેણે કોચિંગ ક્લાસની સામે ઝડપથી કાર હંકારી હતી. એવું લાગે છે કે કાર ઝડપથી ચલાવવાને કારણે પાણીનું દબાણ વધી ગયું અને બેઝમેન્ટનો ગેટ તૂટી ગયો. મીડિયા રિપોર્ટ અનુસાર આ પછી ભોંયરામાં બનેલી લાઇબ્રેરીમાં પાણી ભરાઈ ગયું અને વિદ્યાર્થીઓ ડૂબવા લાગ્યા. બીજી તરફ જૂના રાજેન્દ્રનગરમાં નાણાંની આસપાસથી બુલડોઝર વડે અતિક્રમણ દૂર કરવામાં આવ્યું હતું. એ જ સમયે એમસીડીએ જુનિયર એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયરને પણ બરતરફ કર્યા છે. આ સિવાય કોચિંગના વિદ્યાર્થીઓ સતત બીજા દિવસે એમસીડી અને પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. એમસીડીએ બેઝમેન્ટમાં ગેરકાયદે રીતે ચાલતા 13 કોચિંગ સેન્ટરને સીલ કર્યા છે તેમજ સંસ્થાઓ પર નોટિસો ચોંટાડી તેમના જવાબ માંગવામાં આવ્યા છે. રવિવારે સાંજે દિલ્હી નગરપાલિકાએ જૂના રાજેન્દ્રનગરમાં 3 ભોંયરાને તાળા મારી દીધા હતા જ્યાં રાવ આઈએએસ જેવી ઘટનાઓ બનવાની શક્યતા હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.